الحمد لله كما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم वलानतुल्लाहि अला आदाइहिम अजमईन मिनल आन इला यौमिद्दीन रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बअदु फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू अतीउल्लाह व अतीउर रसूल व उलिल अम्रि मिनकुम सल्लल्लाहु अलैहि मोहम्मद व आले मोहम्मद पर अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अजील अज़ीज़ान वतन विलादत हज़रत इमाम अली नकी अलैहिस्सलाम ने मुबारकबादी आप सर्वे मुहिब्बान अहले बैत अलैहिस्सलाम ની ખિદમતમાં પેશ કરું છું। આપણે બધાએ સાથે મળીને આપણા જમાનાના ઇમામની ખિદમતમાં એમના દાદા 10મા ઇમામની વિલાદતની મુબારકબાદી પેશ કરે। બધાએ સાથે મળીને એક વાજિલ ફરજહુમ સાથે બુલંદ સલવાત પઢે અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अजील। अज़ीज़ान मोहतरम हमेशाની જેમ આપણે પેલા ઇમામના બારામાં જે બેઝિક જાણકારી આપણી પાસે હોવી જોઈએ। આપણા 10મા ઇમામના પપ્પાનું નામ ઇમામ મોહમ્મદ તકી अलैहिस्सलाम બરાબર છે ને? હાતિમ નાઝિમ બરાબર છે ને? 10મા ઇમામના પપ્પા કોણ છે? ઇમામ મોહમ્મદ તકી अलैहिस्सलाम બરાબર છે ને? પછી આપણા 10મા ઇમામના મમ્મીનું નામ કોણ કે છે? આની પહેલા હમણાં શહાદતમાં હું ગયેલો છું 9મા ઇમામની શહાદતમાં બીબી સમાના ખાતુન। પછી 10મા ઇમામની વિલાદત ક્યાં થઈ? મદીનામાંથી 10મા ઇમામની વિલાદત। અને ઇમામની શહાદત ક્યાં થઈ? 10મા ઇમામની કોણ? ઈરાકમાં આપણે રોઝામાં ગયું છે, બધાઈ ગયા છે, સામરવામાં આપણા 10મા ઇમામની શહાદત થઈ। 10મા ઇમામની ઉંમર કેટલી હતી? 40 વર્ષની ઉંમર હતી। અઝીઝાન મોહતરમ ઇમામ અલી નકી अलैहिस्सलाम આપણા એ ઇમામ છે કે જે સૌથી નાની ઉંમરમાં ઇમામતના મર્તબા ઉપર આવ્યા હતા ઇમામે ઝમાના પછી। ઇમામે ઝમાના अलैहिस्सलामના બારામાં છે રિવાયતમાં કે 5 વર્ષની ઉંમરમાં ઇમામતનો હોદ્દો, જે ઇમામતનો ઇલાહી મનસબ છે, હોદ્દો છે, સંભાળી લીધો હતો। શું કામ? કારણ કે આપણે 11મી ઇમામની શહાદત થઈ એટલે હવે 9મા ઇમામની ખબર છે, 9મા ઇમામ સૌથી જવાન ઇમામ છે જે શહાદત થઈ છે। યાદ છે આપણે કીધા હતા આપણા કેટલા વર્ષમાં શહીદ થયા? 25 વર્ષ। 25 વર્ષમાં શહીદ થયા આપણા 9મા ઇમામ। તો જાહેર છે કે જો ઇમામત જવાન છે તો औलाद કેવી હશે? નોર્મલ છે ને, સાવ નંડા હશે આપણા 10મા ઇમામ। હિજરી સન 214 માં 10મા ઇમામની વિલાદત થઈ, 214 માં। અને આપણા 9મા ઇમામની શહાદત થઈ 220 220 હિજરી સનમાં। તો એ કેટલા વર્ષની થઈ?
ઇમામત ચાલુ થઈ ત્યારે ઇમામની ઉંમર 6 વર્ષના. 6 વર્ષની ઉંમરમાં એક ઇમામતના મર્તબા ઉપર આવ્યા અને 6 વર્ષનો આટલી મોટી જવાબદારી. એટલે હવે જાહેર છે કે લોકો એ વખતે પણ જ્યારે નવમા ઇમામની શહાદત થઈ તો જે શિયાઓ હતા, ખાસ શિયાઓ, એમને નવમા ઇમામ બતાવી રહ્યા હતા અને નવમા ઇમામના પછી જાણતા હતા કે આ નવમા ઇમામ પછી ઇમામ મોહમ્મદ તકી અલૈહિસ્સલામ પછી આ ઇમામતના મર્તબા ઉપર છે. એટલે શિયાઓ જે હજારોની સંખ્યામાં હતા, હજારોની તાદાદમાં શિયાઓ હતા, તે આપણા 10મા ઇમામને ઇમામ પણ માનતા હતા અને એમની ઝિયારત માટે પણ આવતા હતા, એમને સવાલ પૂછવા પણ આવતા હતા. આટલા નાના હતા છતાંય. શું કામ? કારણ કે આપણે શિયા લોકોનો અકીદો શું છે કે ઇમામ છે એ ઇમામતના હોદ્દા માટે ઉંમરના મોહતાજ નથી. ઇમામ જન્મે તો પણ ઇમામ છે. હઝરત ઈસા અલૈહિસ્સલામ માટે કુરાન શું કીધું? જ્યારે જન્મ્યા અમને બીબી મરિયમના હાથમાં હતા હઝરત મરિયમ, હઝરત ઈસા અલૈહિસ્સલામ. તો હઝરત ઈસા અલૈહિસ્સલામને જ્યારે બીબી મરિયમની ઉપર તહોમત લગાવવામાં આવી કે એ મરિયમ તમારી શાદી નથી થઈ તો ઓલાદ ક્યાંથી આવી ગઈ? અલ્લાહે શું કીધું? તમે ચૂપચાપ રહેજો, ચૂપકીદીનો રોજો રાખશો, ખામોશ રોજો, બોલવાનું નહીં કાંઈ. અને બચ્ચા તરફ ઈશારો કરી દીધો, એક જન્મેલું બચ્ચું. હઝરત ઈસા અલૈહિસ્સલામ પહેલો શબ્દ શું કીધા? ઇન્ની અબ્દુલ્લાહ આતાનિયલ કિતાબ વજઅલની નબિય્યા. જન્મેલા બચ્ચા છે. શું કીધું? હું અલ્લાહનો બંદો છું, મને કિતાબ આપવામાં આવી છે અને હું અલ્લાહનો નબી છું. એક જન્મેલું બચ્ચું શું કહે છે? નબી છું. અચ્છા, એક સવાલ, નબીનો મર્તબો વધારે કે ઇમામનો? નબી ને ઇમામની વાત થાય છે. નબી અને ઇમામમાં કોનો મર્તબો વધારે? ઇમામનો મર્તબો વધારે. નબી કરતા ઇમામનો મર્તબો વધારે હોય તો કોઈ ઇન્સાન અગર એમ ડાઉટ કરે હતા આટલા નાના બચ્ચા ઇમામ હોઈ શકે? અમુક તો હોય ને એવા, ખબર છે ને, સડેલા બટેલા બધા ગામમાં હોય ને, એને એનું કામ હોય ને એવું, બરાબર છે ને? તો એ રીતના ઇમામના જમાનામાં અવડા બચ્ચા ઇમામ હોઈ શકે કઈ? પછી કાંઈ ને કાંઈ વાંધા વિરોધ ને પ્લાન બધા બનાવવાના ચાલુ કરે ને પછી ઇમામના ખિલાફ. તો અહીંયા આગળ એક ઈ જવાબ છે કુરાન મજીદની આયતથી કે જો હઝરત ઈસા કે જે નબી છે, ઇમામ કરતા ઓછો મર્તબા ઉપર છે, અગર તે જન્મીને તરત નબી બની શકતા હોય તો ઇમામ 6 વર્ષની ઉંમરમાં ઇમામ કેમ ન બની શકે? કેમ ન બની શકે ભાઈ? બરાબર ને? હવે ચાલુ કર્યું બધું. આ તો બાળક છે, આ તો બચ્ચું છે. જે શિયા હતા એ અલગ. પહેલા તમને કીધું શિયા લોકો તો જાણતા હતા, એ તો સવાલે પૂછતા હતા, હજારો હતા, ઓછા નહોતા ઇમામના ચાપવાવાળા. ઇમામને સવાલ પૂછતા, મળવા, ઝિયારત, મુલાકાત બધું હતું. હવે બધા જે ઝાલિમો હતા, દુશ્મનો ઇમામના, એ બધા આપસમાં વિચાર કરવા લાગ્યા કે હવે આ જે છે બાળક છે, બચ્ચું છે, હવે તો શું આપણે એવું કઈ ન કરી શકીએ કે આ બાળકને આપણી તરફ ખેંચી લઈએ? હજી તો બાળક છે ને, બચ્ચાને તો ફોસલાવું સહેલું હોય ને. બચ્ચાને શું હોય, અમુક બચ્ચા જે છે શોકોલાતમાં માની જાય, મોહમ્મદ અલી એને શોકોલાતમાં કાંઈ ને જાજુ ના તમને મહેનત કરવી ખપે. એક શોકોલાત રાખો તમે, આ કામ થઈ ગયું બરબાદું તમારું. જે કયો તમે, બરાબર છે ને? હવે એને એમ કે આ 10મા ઇમામ પણ એવું જ બાળક છે, 6 વર્ષનું બચ્ચું છે, આપણે કાંઈ એવું કરીએ કે એમની તરબિયત આપણા રીતે કરે. આપણે 9મા ઇમામ તો છે નહીં દુનિયામાં, વ્યાધિ તો છે નહીં, એને કે 9મા ઇમામ હોત તો વ્યાધિ હતી ને, આ તો 6 વર્ષનું બાળક છે. અને કામ કરે બધા જે બની અબ્બાસના લોકોની વાત કરું છું, બની અબ્બાસના બધા બાદશાહ અને ઝાલિમોને બધા એવો પ્લાન બનાવી રહ્યા છે કે આપણે એવું કરી નાખીએ આ બાળકને આપણા દીન પ્રમાણે, આપણા મઝહબ પ્રમાણે, એને સુન્નતના વલ ફિક્હ પ્રમાણે એમની તરબિયત કરે અને એને આસ્તે આસ્તે રસૂલે ખુદાનું જે દીન છે ને, રસૂલે ખુદાની તાલીમ એનાથી છેટે કરી દઈએ એટલે આ બાળક આપણા તરફ આવી જશે. બરાબર ને? આ બાદ શોકોલાત આપી દેશું એને, એમ પ્લાન બનાવી નાખ્યો એ લોકોને 10મા ઇમામ માટે.
હવે તો કે શું કરે આપણે? તો એ જમાનાનો ઈરાકની અંદર એક બહુ મોટો આલિમ હતો ઉબૈદુલ્લાહ જુનૈદી. આના માટે એમ કહેવામાં આવતું હતું કે આખા ઈરાકનો સૌથી મોટો આલિમ સુન્ની મઝહબનો, એ લોકોના ફિકહના પ્રમાણે મોટામાં મોટો આલિમ, મોટામાં મોટો અદીબ, એટલે કે અદબ જાણવા વાળો, ગણેલો માણસ. એમના કે કોઈ જેવો માણસ જે છે બેસાડી દીધો છે, ના, એકદમ સારો માણસ. તો કે એક કામ કરો, ઉબૈદુલ્લાહ જુનૈદીને આ દીકરા, આ બાળકનો ઉસ્તાદ બનાવી દો, કારણ કે આ તો હોશિયાર છે, આ લઈ આવશે આપણી તરફ, આપણા મઝહબ પ્રમાણે તરબિયત કરી દેશે, એટલે આપણે આ શિયા લોકોને ઇમામની વ્યાધિ વટી જશે, અહીંયાથી સિલસિલો ઊભે થઈ જશે. પછી તો મહેદી અલૈહિસ્સલામની વાતો જ ના હોય ને, કે મહેદી આવશે તોય તે પછી આપણા પ્રમાણે થઈ જશે બધું ઓટોમેટિક. બહુ દુશ્મનો લોકો જે પ્લાન બનાવે ને એ બહુ લાંબા વિચાર કરે. શૈતાન એટલે કે શૈતાન છે, શૈતાન એના પ્લાન બહુ લાંબા હોય. શૈતાન બહુ વિચાર કરે. આ બધી દુનિયાની અંદર આપણે જે હાલાત, કેમ શિયા લોકો ઉપર જ હુમલા થાય છે, વિચાર કરો છો તમે? કેમ જ્યાં શિયા છે એના ઉપર જ એટેક કરવામાં આવે, શિયાની આઈડિયોલોજીને ખતમ કરવામાં આવે. અને ભાઈ તમને હુમલા કરવા હોય તો કેટલાય દેશ છે, મુસલમાનના કેટલા દેશ છે કે છે મને કોઈ? કેટલા કન્ટ્રી છે મુસલમાન? હા, 57 છે. નજર ક્યાં આવે છે? કે જે શિયા આઈડિયોલોજી છે ને માં વધારે નજર આવે છે મારવાનું. કેમ? તો કે સૌથી વધારે આપણને આપણા સામે લડી શકે એમ છે, અને સૌથી વધારે જે મજબૂત અને જે મહેદવિયતની આઈડિયોલોજી છે એ શિયાની આઈડિયોલોજી છે. કારણ કે આ લોકો પાસે મહેદવિયતનો અકીદો છે, આ લોકો પાસે ઇમામ મહેદી છે, આ લોકો એક એવા ઇન્સાનની વાટ જોઈ રહ્યા છે કે જે આ દુનિયાને જુલ્મને ખતમ કરવા વાળા છે. તો શું કીધું? એવા લોકોને તમે તૈયાર ન થવા દો જે મહેદી અલૈહિસ્સલામનું લશ્કર તૈયાર કરે. હવે ક્યાં લશ્કર તૈયાર થશે? જ્યાં ઇમામ મહેદીને માનવા વાળા હશે. તો કે અમારે દુબઈમાં હુમલો કરવાની જરૂરત નથી, બરાબર ને? એ તો આપણને સાથ આપશે. એની શું વ્યાધિ કરે આપણે? ઇમામ મહેદીનું લશ્કર જ્યાં થવાનું છે ને તૈયાર, વાની વ્યાધિ કરો તમે. એટલે તમે જો લેબનોનની અંદર ક્યાં હુમલો થાય છે? આખા લેબનોનમાં નહીં, ભલે હુમલા થાય ત્યારે નોર્મલ છે કે બધાય, પણ ખાસ ટાર્ગેટ કોણ છે? હિઝબુલ્લાહ. શું કામ? કે એ શિયા છે, ટાર્ગેટ એ લોકો છે વધારે, હે ને? કારણ કે આ તમે જો એ લોકો લડી રહ્યા છે જેની પાસે મહેદવિયતનો અકીદો ને આઈડિયોલોજી છે, તો એ લોકો લડવા વાળા છે, એ લોકો જે છે જુલ્મના સામે બોલવા વાળા છે. આ બધું તમે સમજો, આ બધું પ્લાન, આ બધું અગાઉથી ચાલતું આવે છે બધું, કે તમે એવું કંઈ કરો કે જો કાકો શું કરો, અમારી વાતોને માની લો તમે, બરાબર છે ને? દુશ્મન શું કહે છે? અગર તમને કાંઈ ખપે છે, અમે કાંઈ ના કરે, અમારી વાતોને માની લો તમે, અમારી આઈડિયોલોજીને કબૂલ કરી લો, અમે કઈ તમે એ પ્રમાણે રેજીમને ચલાવો, અમે કેમ કરશું તો અમને કઈ વાંધો નથી, અમે તમને મારશું નહીં, પૈસા આપશું તમને, સામા પૈસા આપજો, જે તમને ખાવું હોય, તમને જેટલા ટુકડા ખાવા હોય અમે શેકીને આપશું, અમે કઈ એમ કરો તમે. જો આ અસલ વાત અહીં આગળ છે. તમે સમજો, આપણે આ બધી સમજવાની જરૂરત છે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. 10મા ઇમામને આખો આ બધું એક અલગ ટ્રેક પર લઈ જવાનો, અલગ એક રસ્તા ઉપર લઈ જવાનો પ્લાન બનાવવામાં આવે છે, કારણ કે મહેદવિયતને પકડી શકે પોતે, ઇમામ મહેદી અલૈહિસ્સલામને પોતાની તરફ લઈ શકે. ખબર નથી કે આ જે છે આઈડિયોલોજી ખુદાઈ આઈડિયોલોજી છે, આ કોઈ દિવસ ખતમ નહીં થાય. કેમ? કારણ કે આને બાકી રાખવાની જવાબદારી ખુદાની છે, આ કોઈ દિવસ નહીં ખતમ થાય. જે ઇન્સાનનું ઈમાન ખુદા ઉપર હોય. હવે 10મા ઇમામને એક મોટો આબાદ એક ઘરની અંદર રાખવામાં આવ્યા, અને પહેલું કામ શું કર્યું કે 10મા ઇમામને કોઈ પણ શિયાથી મુલાકાત નહીં કરવા દેવાની. શું કામ? શિયાના કોન્ટેક્ટમાં રહેશે તો શિયા લોકો જે છે આમને મળીને એક તો આમને પાવર મળશે, શિયા મજબૂત થશે, અમારા ઇમામ છે કે શિયાઓથી એમને ઇમામને છે તે કરી દો, બરાબર ને? પેલું કામ ઈ કરો. શિયાઓને મુલાકાત કરવાની મનાઈ છે 10મા ઇમામને. પછી હવે એક કામ કરો, એવી જગ્યાએ રાખી દો શિયાઈ ના મળી શકે, અને સાથે એક આવા મોટા આલિમને
એની તરબિયત માટે રાખી ગયો. હવે ઉબૈદુલ્લાહ જુનૈદી છે એ ભણાવવાનું ચાલુ કર્યું. એક દિવસ, બે દિવસ, અમુક સમય, અમુક અઠવાડિયા પસાર થઈ ગયા અને પોતે વાંચે, ઇમામ પણ વાંચ્યા. થોડાક દિવસ પછી એક રાવી, જે આ વાક્યનો રિવાયત કરવા વાળો છે રાવી, એ બોલે છે કે મારી આ આલિમ સાથે મુલાકાત થઈ, ઉબૈદુલ્લાહ જુનૈદી સાથે. તો મેં એને કીધું કે ઓલા હાશમી બચ્ચાની હાલત શું છે, હાશમી ગુલામની હાલત શું છે. ગુલામ શબ્દ વાપરે છે. ગુલામ એક શબ્દ બાળક પણ થાય, બચ્ચું પણ થાય. બોલા હાશમી ગુલામની હાલત શું છે? તો કહે છે કે શું આપણા તરફ હાલે છે બધું સરખું? તો કહે છે કે શું તમે એમ સમજો છો કે હાશમી ગુલામ છે? હકીકતમાં જોવા જાઓ તો એ હાશમી રઈસ છે. તમને શું ખબર અંદર શું ચાલે છે? તમને એમ છે કે અંદર જે છે આપણી ખીચડી પકાઈ છે, અંદર જે છે આપણી ખીચડી તે પકાવવામાં આવી રહી છે. હે, શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? તું ભાઈ તને એની તરબિયત માટે રાખ્યા છે, એમને ખેંચવા માટે રાખ્યા છે. તો કહેશે કે તને ખબર છે હકીકતમાં? કહેશે કે સાંભળ, અગર તે સવાલ પૂછી લીધો છે, કોણ છે ઈરાકનો મોટામાં મોટો આલિમ? સાંભળ, 6 મહિનાના બાળક સામે તને એમ છે હું 6 વર્ષના બાળક સામે છું, બચ્ચા સામે છું, હું એને ઇલ્મ આપું છું, હું એની તરબિયત કરું છું. સાંભળી લે, હવે હકીકત શું છે હું કોઈને કહેતો જ નથી. તે પૂછ્યું છે તો તને જવાબ આપી દઉં. શું હાલત છે ભાઈ? કહે છે કે દુનિયા એમ સમજે છે કે અંદર બેઠો બેઠો હું એને શીખવાડું છું, અંદર બેઠો બેઠો હું એને શીખવાડું છું. તને શું ખબર, એની સામે એક સવાલ રાખું છું, એક સવાલમાંથી 1000 સવાલ મને પૂછે છે. એક સવાલમાંથી 1000 સવાલ નવા કાઢીને મારી હાલત ખરાબ કરી નાખે છે. અને સાંભળી લે, તું શું ખબર, દુનિયા સમજે છે મોટામાં મોટો આલિમ છું. અરે મારા કરતા મોટો હાફિઝે કુરાન તો એ બાળક છે, એને આખું કુરાન આવડે છે, મોઢે છે. ઈ બચ્ચાને એ ખબર છે કુરાન ક્યાં નાઝિલ થયું, કઈ આયત ક્યારે નાઝિલ થઈ, કઈ આયત શું કામ નાઝિલ થઈ. સાંભળી લે, હવે સવાલ પૂછ્યો છે તો હું તને આજ ખુદાને ગવાહ રાખીને જવાબ આપું છું. મને પૂછ, હું તને બતાવું. ઈરાકનો મોટામાં મોટો આલિમ કે છે, મને પૂછ, હું તને બતાવું. મારી નજરમાં અગર આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો કોઈ આલિમ છે તો એ ઇમામે અલી નકી અલૈહિસ્સલામ છે. મને પૂછ ભાઈ, મારી હાલત અંદરની પતલી થઈ ગઈ છે, એવી હાલત કરે છે મારી. સવાલ પૂછાતો નથી, પૂછું તો સામા 1000 સવાલ મને પૂછે છે, જવાબ એ નથી મારા પાસે. દુનિયા ભલે એમ સમજતી હોય તો આ તમે જો ઇમામ કોણ છે? જેને ઇલાહી ઇલ્મ આપવામાં આવ્યું હોય, જેને ખુદા તરફથી આ અતાઓ કરવામાં આવી હોય. દુનિયામાં કોની તાકાત છે? અને તમે ખબર ઇમામ કેવા ઇલ્મના મકામ ઉપર? ઇમામના સાહાબી છે ને, એ નામ છે અબુ હાશિમ. અબુ હાશિમ કહે છે, એક વખત હું ઇમામ પાસે ગયો, 10મા ઇમામ પાસે. તો ઇમામ અલી નકી અલૈહિસ્સલામ મારા સાથે હિન્દીમાં વાત કરવા લાગ્યા. અગર રત્નાની હોય તો સમજી જાય, હે ને? આપણા માવતર હોય તો મુંબઈ વાળા સમજી જાય હિન્દી. બોલો કે મૌલા તમે શું બોલો છો? મારા તો કઈ પલ્લે જ નથી પડતું, બધું હવામાંથી. કાંઈ હિન્દી સમજાતું, આ શું બોલો છો? બોલા કે હિન્દી ભાષા છે, હિન્દી બોલી છે, હિન્દી. હે, ઇમામ કોઈ દિવસ ઇન્ડિયા ગયા છે? સાંભળ્યું ભાઈ માવતર તમે કોઈ દિવસ? અબ્બાસભાઈ ક્યારે આવ્યા આપણા મુંબઈ? ઇમામ હિન્દી બોલે છે વાહ બેઠા બેઠા. અબુ હાશિમ સામે હિન્દી બોલતા હતા. કોઈ દિવસ ઇન્ડિયા નથી ગયા, કોઈ રિવાયત છે નહીં કે ઇમામ ઇન્ડિયામાં આવ્યા હોય. નહીં, બરાબર છે ને? બોલા શું બોલો છો? બોલા કે છે હિન્દી બોલી છે. આ બોલા હિન્દી બોલી મને ના આવડે, મારા તો પલ્લે ના પડે, આ બધી હવામાંથી બધું પસાર થઈ રહ્યું છે. બોલા તો ઇમામ કહે છે, હવે જો ઇમામ કોણ છે? કુરાનની આયત શું છે? અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ વ ઉલિલ અમ્ર. ઉલિલ અમ્ર કોણ હોય છે? સાહેબે હુક્મ, જે હુક્મના માલિક છે, કાયનાત જેના કંટ્રોલમાં છે, દુનિયા એમના ઈશારા ઉપર ચાલી રહી છે, દુનિયા જેમની મુઠ્ઠીમાં છે, એને ઉલિલ અમ્ર કહેવામાં આવે છે. ઇમામ કોણ છે? હિન્દી બોલે છે, સામેવાળાને સમજાતું નથી, સહાબી છે. ઇમામ કહે છે કે નથી સમજાતું. ના, ઇમામ જમીન ઉપરથી એક પાણો લીધા, પાણો લઈને ઇમામ પોતાના મોઢામાં પાણો રાખી દીધા.
ઈ પાણો લઈને ફરી વખત મોઢામાંથી બહાર કાઢીને કહે છે, એ અબુ હાશિમ, આ પાણો જે મેં મારા મોઢામાં રાખ્યો જરાક તમારા મોઢામાં રાખી દો, તમારા મોઢામાં રાખો. અબુ હાશિમ પાણાને પોતાના મોઢામાં રાખી, નાની એવી કાંકરી છે મોઢામાં રાખી. અબુ હાશિમ કહે છે, અલ્લાહ જાણે એ પાણાની અંદર શું ઇમામની અસર આવી ગઈ હશે, ઇમામના થૂકની અસર શું આવી હશે, ઇમામના મોઢાની અસર આવી હશે. ઇમામના મોઢામાં રાખેલો એ પાણો મારા મોઢામાં ગયો. 73 મિલ જબાન મને મોઢે આવડી ગઈ. 73 મિલ 73 જબાન મને આવડી ગઈ, અને એ 73 જબાનની અંદર હિન્દી બોલી પણ મને આવડી ગઈ. પછી ઇમામ હિન્દી બોલતા હતા, મને સમજાવવા લાગ્યું. મને ખબર પડી મોલા શું બોલી રહ્યા છે. અહીંયા આગળ એટલું તો આપણને સમજમાં આવે ને કે જે ઉલિલ અમ્ર અને જે ઇમામના મોઢામાં રાખેલા પાણાની અંદર જરાક ઇમામનું થૂક અડી જાય યા ઇમામના મોઢાથી ટચ થઈ જાય, જે ઇમામના મોઢામાં રાખેલું થૂક જે છે એટલું કમાલ અને બાબરકત હોય, તો ખુદ ઇમામની ઝાત કેટલી બરકત વાળી ઝાત હશે. ઇમામ ખુદ કેવા હશે, ક્યાં કમાલ ઉપર હશે, દુનિયા એને સમજી નથી શકતી. મારા અઝીઝો, આપણે ઇમામની મહેફિલમાં છીએ. ઇન્શાઅલ્લાહ કે જે આવ્યા છે ઇમામની મોહબ્બતમાં અને બેઠા છે, જેને તૌફીક મળી છે ઇમામની મોહબ્બતમાં અહીંયા સુધી આવવાની, ઇમામે ઝમાનાના દાદાની મહેફિલમાં આવવાની, દુઆ છે અલ્લાહ તાલા ઇમામે અલી નકીના વાસ્તાથી આ બધાય જે બેઠા છે અહીંયા આગળ બેહકે ઇમામે અલી નકી અલૈહિસ સલામ ખુદા દર સર્વેની જે પણ દિલી મુરાદો તમન્ના અને હાજતો છે તેને પૂરી ફરમાવ. ઇમામે અલી નકીના વાસ્તાથી ખુદાયા સર્વેની તકલીફ અને પરેશાનીઓને દૂર ફરમાવ. મારા અલ્લાહ બેહકે ઇમામે અલી નકી અલૈહિસ સલામ જે મુમિનીન બીમાર છે તેઓને શિફા અતા ફરમાવ. ખુદાયા ઇમામે અલી નકી ના પુત્રા ઇમામે ઝમાનાની બારગાહથી આજના આ વિરાદતના મોકા પર અમને બહેતરીન ઈદી અતા ફરમાવ. પરવરદિગારા, જ્યાં પણ મુમિનીન અહેલે બેતના ચાહવા વાળાઓ છે તેઓની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાવ. ખુદાયા અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઇસ્લામ અને મુસ્લિમીનની, ઈરાનના મુમિનીનની, મુજાહિદીન ઇસ્લામની, હિઝબુલ્લાહની નુસરત હિફાજત મદદ ફરમાવ. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાવ. दुश्मनान इस्लाम ने जलील ख़ार ने निस्त नाबूद फरमाओ. इमाम ज़मान अलैहि सलाम ना ज़हूर मा जल्दी फरमाओ. उन्हें इमाम ना मददगारों मा शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. आवाज़ बुलंद सलवात. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद व अजिल फरमाओ.